તો હેલો ગુજરાતી મિત્રો, વરસાદ, ક્રિકેટ અને આ વચ્ચે મૂવીની લાઈન લાઈક ધાર આવે છે. તો મૂવી પહેલી તારીખે ઘણી મૂવી આવી હતી. તો આજે એક મૂવી અમે જોઈ ગયા છે, હિટ 3 પાર્ટ. તો એના 2 ભાગ આવી ગયા છે ઓલરેડી, અને આજે ત્રીજી પણ રિલીઝ થઈ ગયો, અમે જોવા ગયા હતા. તો મૂવીના અંદર કેવું છે મૂવી કેવી છે, જોવા કે ના જોવા એના પર વાત કરીએ. તો મૂવી તમારે પહેલાં કરતો એ રેટેડ છે, એટલે આ સમજીને નાના છોકરા અને જે પોચા દિલવાળા તો મૂવી પહેલાંથી જોતા જ નહીં, કેમ કે આમાં ખૂન ખરાબા બહુ છે. એટલે પહેલેથી કહેલું કે જોવાની તાકાત હતો તો જોજો મૂવી. તો મૂવીના અંદર આપણે અર્જુન સરકાર જે આપણે નાની સર કે નેચરલ સ્ટાર કહે છે, એની મૂવી તમે જોજો, લવ એની મૂવી છે. પણ હવે તેઓ પાછલા 2-3 વર્ષથી મૂવી એવી સિલેક્ટ કરે છે ને કે ભાઈ ખૂન ખરાબાવાળી મૂવી કહે છે. જો એની મૂવી દર્શા મૂવી તમે જોઈ લો ખબર પડશે. તો એના કરતાં પણ આ મૂવી બહુ એની બ્રુટાલિટી મતલબ ખૂન ખરાબાવાળી મૂવી બહુ બતાવી છે. તો કહાની છે કે એક સિરિયલ કિલર છે, બધાને મારી નાખે છે, એક જ રીતે બધાને મારે છે અને બધાને પેલું એ કરી નાખે કે એક જ ટાઈમ મારીને પાછો વિડીયો બનાવીને પેલું એ કરે છે. એ બધું એક ડાર્ક વેબ પર અપલોડ કરે છે. તો એના પર આ કેસ આપણો નાની સર જે છે અર્જુન સરકાર એ કરવાના છે. એના અંગાત આપણે એક્ટરમાં હતી શ્રીનિધિ શેટ્ટી છે. તો તમે એને KGF 1 અને KGF 2માં જોઈ છે. તો તમને એવું લાગે કે આ હિરોઈન ખાલી બસ એવી છે, પણ બાકી આ મૂવીના અંદર તેઓ સારું કેરેક્ટર કામ કર્યું છે. પણ ખાલી પહેલા ભાગમાં તેઓ સાડીને પહેરીને આવે છે, તેવું લાગે કે આ રોજ ખાલી લવમાં માટે છે. પણ બાકી અંદર જે છે મૂવીના અંદર તને ખબર પડે કે એનું કામ કેવું છે. ઓનેસ્ટલી તેનું કામ બહુ સારું છે, કોઈ ખોટું નથી, કામ બહુ સારું છે. એના પરથી વાત કરીએ કે અર્જુન સરકાર જે આપણે નાની સર છે, એનું બ્રુટાલિટી ખૂન ખરાબા બહુ કરી નાખે છે, બધાને ચીરી મારી નાખે છે. એક જાતનો એક હથોડી લઈને જેવું આવે છે ને ફાટ બધું કાપી દે છે, કુલ્હાડી કહીએ ને એ લઈને બધું ફાટ મારી છે. ક્લાઇમેક્સમાં તમે જોઈએ ને તો ભાઈ હક્કા બક્કા થઈ જવાના કે એવો ક્લાઇમેક્સ છે. તમને ખુરશી પર ઊભું થવાનું મન જ નહીં થાય કે એવી મૂવીની સ્ટોરી લાઇન અને એ જે કેસ સોલ્વ કરે છે, કેસની શોધવા માટે ચોથી ચો જઈએ એ અર્જુન સરકાર કરે છે. એટીટ્યૂડ તો એનામાં 100% ઉપર ભર્યો છે એટીટ્યૂડ. તો એટલે આ મૂવીના અંદર તમને બહુ સારું લાગશે આ મૂવી જોવાનું. બાકી કહાનીની અંદર ડાર્ક વેબ વિશે આપણને બતાવવામાં આવે છે કે ડાર્ક વેબ પાછળ બધા હું ગુનાઓ કરે છે એ પણ એ મૂવીના અંદર બતાવે છે. એ મૂવીના અંદર તમને જોવા મળશે. અને કહાનીના કીધું એકદમ સારી છે, કોઈ જાતનું તમે બોરિંગ નહીં થાય. પિક્ચર છે 2 કલાકને 30 સેકન્ડનું પિક્ચર છે, એમાં પણ તમને કોઈ બોરિંગ નહીં આવવાનું. કાલ તો 1 કલાકનું પિક્ચર પણ કાઢું કંટાળી જાય, એટલે 2 કલાકને 30 સેકન્ડનું પિક્ચર છે. એના પછી આગળ વાત કરીએ કે મૂવીના અંદર 2 સરપ્રાઇઝ કેમિયો છે. તો એકના કારણે તો આખું યુનિવર્સ ખરું થઈ ગયું છે. એક જ રાતમાં આખો કેસ સોલ્વ કર્યો હતો, જેવું નાની સરના મૂવીના અંદર છે કે એક જ રાતના અંદર બધું કર્યું ને એને એક જ રાતમાં બધું કરી નાખ્યું. અને બીજો જે કેમિયો છે ને એ સરપ્રાઇઝમાં છે, જો હું કહી દઈશ તો મજા નહીં આવે. અને લાસ્ટમાં તમે ખુરશી પર ઊભા થઈને જતા ના હતા, કેમ કે લાસ્ટમાં જ છે જે જોવાનું છે બધું મજા આવશે. લાસ્ટમાંથી જોજો ભાઈ, મૂવીના ટિકિટના પૈસા તમારા વસૂલ થઈ જશે, કે એનો ચોથો ભાગ પણ તેઓને એનાઉન્સમેન્ટ કરી નાખ્યો છે. એ તમને પણ બતાવી દે ભાઈ કોણ છે. ઓલરેડી મૂવી બહુ સારી છે, કોઈ જાતનો કોઈ ઇસ્યુ નથી. પણ હા, પોચા દિલ ના હોય તો પ્લીઝ આ મૂવી જોવા ના જતા, કે એમાં ખૂન ખરાબો બહુ છે, મારધાર. અને આ મૂવી કેસ શોધ અને થ્રિલર મૂવી પણ કહેવામાં આવે છે. બાકી ઓલરેડી મૂવી મને બહુ સારી લાગી. અને જો તમારા મૂવી જોવી હોય તો નજીકના સિનેમામાં તમે જઈને જોઈ શકો છો. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ કરી નાખજો સબસ્ક્રાઈબ.